નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય છે ગુજરાતી, તેનો પાઠ 15મો છે। પાઠનું નામ છે બોલીએ ના કાંઈ। તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી। જે મિત્રો અગાઉથી એપ્લિકેશન વાપરે છે તે પ્લે સ્ટોરમાંથી તેનું વર્ઝન અપડેટ કરી દેવા વિનંતી છે। ઘણા બધા નવા ફીચર્સ અપડેટેડ વર્ઝનની અંદર મૂકવામાં આવેલા છે। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ છીએ। પહેલા છે સર્જક અને કૃતિ ઝલક। આ તમારે વાંચી લેવાનું છે। ઘણા બધા પ્રશ્નો આમાંથી પૂછાઈ શકે છે। અઘરા શબ્દો પણ આપેલા છે। ત્યારબાદ વિભાગ બી જોડકા જોડવાના છે। પહેલામાં બ આવશે, બીજામાં ક આવશે। ખાલી જગ્યાની અંદર ત્રીજામાં દુઃખ, ચોથામાં મસ્ત બની, પાંચમામાં મોજ મજાની કથા। તો મિત્રો, આ એક અમારી વ્યક્તિગત ચેનલ છે અને જે કોઈ પણ જવાબ આપવામાં આવી રહ્યા છે તે અમારા વ્યક્તિગત વિચારોને આધીન આપવામાં આવે છે। માટે તમને ના સમજાય તો જ અમારા વિડીયોની સહારો લેવાનો છે, બાકી જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે। 8મો પ્રશ્નનો જવાબ, બોલીએ ના કાંઈ કાવ્યનો પ્રકાર જણાવો। તો જે ગીતિકા છે। બોલીએ ના કાંઈ કાવ્યના કવિનું નામ રાજેન્દ્ર શાહ છે। દસમો પ્રશ્ન છે, લાખો લોકોનો મેળો ક્યાં ભરાયો છે? તો લાખો લોકોનો મેળો ગંગા નદીના કિનારે ભરાયો છે। કવિએ વેણને શું રહેવા કહ્યું? કવિએ વેણને બંધ રહેવા કહ્યું છે। બીજા લોકો શેનાથી ખુશ થાય છે? તો આપણી વ્યથામાંથી આનંદ મેળવીને બીજા લોકો ખુશ થાય છે। 13મું છે, લાખો લોકોની ભીડ વચ્ચે માણસ કેવો પડે છે? તો માણસ ઝાંખો પડે છે। 14મું, જીવન માર્ગને કવિએ કેવો કહ્યો છે? તો નિર્જન। 15મો પ્રશ્ન, કવિ ચૂપ રહેવા માટે કયા પ્રતીકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે? તો મૌન, બંધ હોઠ અને અન કયા પ્રતીકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે? 16મું, બોલીએ ના કાંઈ કાવ્ય કોને ઉદ્દેશીને લખાયું છે? આ કાવ્ય મનુષ્યને ઉદ્દેશીને લખાયું છે। 3-4 વાક્યમાં ઉત્તર આપવાના છે। તેમાંનું 17મું, કવિ આપણી વ્યથા બીજાને કહેવાની શા માટે ના પાડે છે? તો કવિ જણાવે છે કે આપણી વ્યથા જાણીને દૂર કરવામાં, મદદરૂપ થવામાં કોઈને રસ નથી, એટલે એ વ્યથામાંથી બહાર નીકળવાનો માર્ગ આપણે જ શોધવાનો છે। એ માટેનો સાચો માર્ગ એ છે કે આપણે એ વ્યથાને એકલા જ સહન કરવી, એ અંગે કોઈને ફરિયાદ ન કરવી। 18મું છે, પાદરમાં એકઠા થયેલા માણસો કેવા હોય છે? તો આપણી આજુબાજુ ઘણા બધા લોકો હોય છે। આજકાલ સૌ પોતપોતાની મસ્તીમાં કે તાનમાં મસ્ત હોય છે। એમાં એકાદ વ્યક્તિની વ્યથા સાંભળવાની કોઈને કંઈ પડી હોતી નથી। 19મો પ્રશ્ન, મનમાં દુઃખ ભર્યું હોય છતાં આપણે કેવી રીતે વર્તવું જોઈએ? તો આપણા હૃદયમાં ભારે દુઃખ હોય, વ્યથા હોય, પીડા હોય, પણ એને ગમે તે વ્યક્તિ આગળ રજૂ કરવાની કે દૂર થતા નથી। એટલે કે ગમે તેવી વ્યક્તિને તમારું દુઃખ કેવું કહો, તમારું મન હળવું પડે, પણ એ દુઃખ દૂર થવાનું નથી। દુઃખમાંથી માર્ગ કાઢવાનો રસ્તો આપણે જ કાઢવાનો છે। બીજી વ્યક્તિને મન એ રસની કથા બની જાય છે। તેથી દુઃખ ઓસડ દહાડા સમજી કવિ આપણને શાંત રહેવાની શીખ આપે છે। 20મું, તમારા સગાવાલા પાસે જ્યારે તમારી વ્યથા સંભળાવો છો ત્યારે તેઓ કેવું વર્તન કરે છે? તો સગાવાલા પાસે વ્યથા સંભળાવતા તેઓ ઉપરથી દુઃખ સહન કરવાનો ઢોંગ કરે છે, પણ ખરેખર તો તેઓ આપણી વ્યથાની ખુશ થતા હોય છે।
21મો પ્રશ્ન, વીરા શબ્દ કોના માટે વપરાયો છે, શા માટે? તો વીરા શબ્દ કવિએ પોતાના મન માટે વાપર્યો છે, કારણ કે કવિ મનને સંબોધીને કહે છે કે દુનિયાના લોકો સામે પોતાની વ્યથા રડવી ન જોઈએ. 22મો પ્રશ્ન, કવિએ આપણી વ્યથાને સહન કરવાનું શા માટે કહે છે? તો કવિ જણાવે છે કે આપણી વ્યથા જાણીને દૂર કરવામાં મદદરૂપ થવામાં કોઈને રસ નથી. આપણી વાતો સાંભળીને લોકો ખોટો દુખ્યોનો ઢોંગ કરે છે અને પોતે અંદરથી તો ખુશ થતા હોય છે. માટે વ્યથા સહન કરી લેવી. નીચે આપેલા પ્રશ્નોના 10-12 વાક્યમાં મુદ્દાસર જવાબ આપવાના છે. 23મો પ્રશ્ન, બોલીએ ના કાંઈ કાવ્યમાં કવિ રાજેન્દ્ર શાહે જીવનમાં આવતી વ્યથાને કઈ રીતે સહન કરવાની વાત કરી છે? બોલીએ ના કાંઈ કાવ્યમાં કવિ માણસોને જીવનબોધ આપતા કહે છે કે જીવનમાં દુઃખ કે સંઘર્ષ તો આવવાના જ, એમને માણસે એકલા સહન કરવા. કેમ કે સમાજમાં એવા લોકો હોય છે જેમણે માણસની વ્યથા જાણવામાં જ રસ હોતો હોય છે, એટલે એની આગળ વ્યથા કહેવાથી કોઈ અર્થ સરતો નથી. નિર્જન માર્ગ હોય કે સૂની સીમ હોય, પણ માણસે તો પોતાનું ગાન ગાતા ચાલવાનું છે. ગામને પાદર લાખો લોકોનો સમૂહ ભેગો થયો હોય ત્યારે સૌ પોતપોતાની ધૂનમાં હોય છે. તારામહી અંધારી રાત હોય કે રણનો ભયંકર તાપ હોય, ગમે તેવી પરિસ્થિતિ હોય, માણસે પોતાની વ્યથા એકલાએ જ સહન કરવાની હોય છે. 24મો પ્રશ્ન છે, આપણી વ્યથાને દૂર કરવા આપણે શું શું કરવું જોઈએ? તો ધીરજ રાખવી જોઈએ, મૌન રહેવું જોઈએ, સત્યના માર્ગે ચાલવું જોઈએ. જે દુઃખ છે એ કયા કારણોસર આવ્યું છે અને એવું ફરીથી જીવનમાં ના થાય એ બધું ધ્યાન રાખવું જોઈએ. અને એ દુઃખ અત્યારે જે આવી પડ્યું છે તેને નિવારવા માટે આપણે કયા રસ્તા અપનાવી શકીએ, શું કરી શકીએ, એ બધું વિચારવાનું છે. અને અડગ રહેવું પડે એ સત્યના માર્ગે. વિભાગ સી, વ્યાકરણ વિભાગ. તો અહીંયા વ્યાકરણ વિભાગની અંદર સાચી જોડણી હૃદય આ રીતે લખાશે, શીતલ અને તારલીઓ. સંધિ છોડો, પ્રાણનું પ્ર વત્તા અણ, રાજેન્દ્રનું રાજા વત્તા ઇન્દ્ર, વિષાદનું વી વત્તા સાદ. સંધિ જોડવાની છે, વી વત્તા અથાનું વ્યથા. વનવેરા કર્મધારય સમાસ છે. તારામઢી મધ્યમ પદ લોપી સમાસ છે. મોરપિંચ તત્પુરુષ સમાસ છે. જોડણી ભેદ થતો અર્થભેદ. વેણ એટલે શબ્દ અને વહેણ એટલે તરંગ. વીરા એટલે ભાઈ અને વીર એટલે પરાક્રમી. પંક્તિના અલંકાર, જ્યાં સીમ સુની ગુંજતી કેવળ આપણું ગાયું ગાન. શબ્દાનુપ્રાસ, સીમ સુની ગુંજતી આપણું ગાયું, આવું શબ્દ રિપીટ થાય છે બધા. બીજું, અવરને મન રસની કથા, ઇતર ના કંઈ તથા. અંત્યાનુપ્રાસ, કથા તથા અંતે, આ બધું છેલ્લે બને છે ને આવું અંત્યાનુપ્રાસ. કયો પ્રત્યય રહેલો છે તારલીઓ? તેમાં પર પ્રત્યય. સમાનાર્થી શબ્દ, વિજન એટલે વેરાન. વ્યથા દુઃખ, દારૂણનું ભયંકર. સંજ્ઞાનો પ્રકાર શીતળતા ભાવવાચક છે, મેળો સમૂહવાચક. રૂઢિપ્રયોગ, હૃદય ખોલવું તો દિલથી વાત કરવી. શબ્દ સમૂહ, જ્યાં ગામની સીમા પૂરી થાય ત્યાં ગામનું પાદર. શારીરિક કે માનસિક દુઃખ, પીડા. વિરુદ્ધાર્થ શબ્દ, બોલકું તો મૂંગું, રસ તો નિરસ, શીતલનું ઉષ્ણ, જલનનું ઠંડક. તળપદા શબ્દોના શિષ્ટરૂપ, માર્ગ એટલે રસ્તો, એકલ એટલે એકલો, લખ એટલે લાખ, લખવું તે, ઇતર એટલે બીજું, જન એટલે મનુષ્ય, કૂપ એટલે ચૂપ, કૂવો, અવર એટલે બીજું. વાક્યોમાંથી વિશેષણ શોધવાના છે. બહુ માત્રાસૂચક છે અને બીજાની અંદર લાખનો સંખ્યાવાચક છે. વાક્યોમાંથી ક્રિયા વિશેષણ શોધી. મનમાં જવું, એકલ, વીરા, એકલ એ રીતિવાચક ક્રિયા વિશેષણ છે. બોલીએ ના કાંઈ, ના એટલે નિષેધવાચક, નકારાત્મક એમ. ગામને આરે હોય બહુજન, આરે એટલે સ્થળ, જલન એટલે રીતિવાચક. ધ્વનિ છૂટા આ રીતે તમે પાડી શકશો. મિત્રો, આ સિવાય તમે કોમેન્ટમાં અમને જરૂર જણાવજો કે આ સિવાય તમને કયા વિષયનું સોલ્યુશન જોઈએ છે, જેના વિડીયો અમે ઝડપથી રેકોર્ડ કરીને તમારા માટે મૂકી શકીએ. અર્થ વિસ્તાર, માનવ પર ઘર પહોંચીને દુઃખ ન કહીએ રોઈ, માન ગુમાવીએ આપણું વહેંચી ન લેતું કોઈ.
તો જ્યારે માણસ પોતાના ઘરથી દૂર અજાણ્યા લોકો વચ્ચે જાય છે ત્યારે તે પોતાના દુઃખ દર્દ ખુલ્લેઆમ કહી શકતો નથી. પરઘરમાં માણસે પોતાની લાગણીઓ દબાવી રાખવી પડે છે, કારણ કે ત્યાં કોઈ પોતાનું નથી હોતું. જો માણસ પોતાનું માન સન્માન ગુમાવી બેસે તો દુનિયામાં કોઈ તેની ચિંતા કરતું નથી. માન ગુમાવ્યા પછી દુઃખ વહેંચવા કે સહાનુભૂતિ આપનાર કોઈ મળતું નથી. આ માન અને સ્વાભિમાન માણસ માટે ખૂબ મહત્વપૂર્ણ છે. પરઘરમાં રહીને માણસે પોતાનું માન જાળવી રાખવું જોઈએ, કારણ કે માન ગુમાવ્યા પછી દુઃખ સાંભળનાર કે મદદ કરનાર કોઈ મળતું નથી. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો, તદ્દન ફ્રી છે. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.